તો આજે આપણે જોવાના છીએ ધોરણ 9નું વાર્ષિક પરીક્ષાનું આજે લેવાયેલ હિન્દીનું પેપરનું સોલ્યુશન. ચલો, પહેલો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે પરમેશ્વર. પ્રાચીન સમયે गुरु को क्या समझा जाता है? तो परमेश्वर. बीजो प्रश्न के विद्योत्मा किसकी पुत्री थी? तो शारदा नंद की, ऑप्शन ए. तीजो प्रश्न के रानी के लिए बरामदा क्या बन गया था? तो अस्तबल बन गया था. बराबर, डी आवશે. ચોથો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે એ, ઉદાસીન हो जाती है. પાંચમો પ્રશ્ન છે કે એમાં જવાબ આવશે ભારતીય ભવન લાઇબ્રેરી है. છઠ્ઠો પ્રશ્ન એમાં જવાબ આવશે મૂર્ખતા સમજા જાતા હૈ, બી. બરાબર. ત્યારબાદ ખાલી જગ્યા જોઈએ. દાખલા પ્રશ્ન નંબર 7, એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે બોકીપુરી. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે તપેદિક. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે પ્રતિકર. બરાબર. ચલો, ત્યારબાદ ક્વેશ્ચન આન્સર લખેલા છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. 2 વાક્યના, 3 વાક્યના અને 4 વાક્યના નથી લખેલા. બરાબર. પહેલો સવાલ જ છે. ચલો, એનું સોલ્યુશન શક્ય નથી એટલે નથી કર્યું. ત્યારબાદ ફકરામાંથી ગોતીને લખવાનો જવાબ છે. એના પછી વિભાગ બી જોઈએ, પદ્ય વિભાગ. પહેલામાં આન્સર આવશે દૂસરો કે લીએ જીના. બીજામાં આન્સર આવશે સ્વર્ગ કા. અને 17માં આવશે પરખ. બરાબર. 18મા પ્રશ્નમાં જવાબ આવશે ઈશ્વર કા હી હે. 19મું છે, એમાં જવાબ આવશે સી, ઉસે વીરો કે વસંત ને रुचि है. 20वां जवाब આવશે ए, उसे अमृता का वरदान मिला है. 21वां जवाब આવશે माया. 22वां जवाब આવશે बिगड़ी बात. 23वां जवाब આવશે ईश्वर. બરાબર. એક વાક્યના લખેલા છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને આમાં પણ 2 વાક્ય અને 3 વાક્યના નથી લખેલા. બરાબર. તમે ક્વેશ્ચન જોઈ શકો છો. એના પછી આગળ જોઈએ વિભાગ સીનું સોલ્યુશન, વ્યાકરણ વિભાગ. તો પહેલું છે કંગાલી મેં आटा गीला. कहावत का अर्थ, तो मुसीबत में और मुसीबत आना, क. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો સ્મરણીય આવશે. 31માં છે જોડણી, તો ક આવશે, સૂર્યાસ્ત. 32માં છે અનેક શબ્દ કી સહી સંધિ, તો એટલે કે સંધિ જોડવાની છે, તો બ આવશે એમાં પણ, અન વત્તા 1. 33માં આવશે બ, બर्फ 1 रुपये किलो की बिकती है. 34માં मुहावरे का अर्थ कौन सा है? तो गर्क होना, डूब जाना. बराबर. ત્યારબાદ मधु, तो कंद या फिर कड़वा भी लिख सकते हो. ત્યારબાદ विरह, तो मिलन. एंड उसके बाद 37वां प्रश्न છે કે નિખિલ, તો સંપૂર્ણ, અને લોચન, તો નયન આવશે. બરાબર. ત્યારબાદ ભાવવાચક સંજ્ઞા છે, પહેલામાં આવશે ઘૃણા અને બીજામાં આવશે સુંદર. 41મો પ્રશ્ન છે કે એમાં પહેલાં આવશે રામ જવાબ, એમાં ક્યાં કર્તવાચક ગોતવાનું છે, અને બીજામાં આવશે મોહન. એના પછી વિશેષણ ગોતવાનું છે. 43માં એમાં પ્રશંસનીય આવશે, અને 44માં આવશે અજીબ સી. ત્યારબાદ સમાસ કીધો છે, તો હલ્દી ગાડીનો સમાસ આવશે કર્મધારય, અને દ્વંદ્વ સમાસ આવશે તન મન. બરાબર. ચલો, એના પછી વિભાગ ડી, ફકરામાંથી ગોતીને લખવાનું છે. એના પછી પત્રલેખન આપેલું છે. પહેલો ક્વેશ્ચન જ આપેલો છે. બરાબર. પહેલો ક્વેશ્ચન, છઠ્ઠો ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન, છઠ્ઠો ક્વેશ્ચન, એ રીતે અસાઇનમેન્ટની પેટર્ન લીધી છે. ત્યારબાદ કહાની આવી છે ગામવાળી, અને નિબંધ આવ્યા છે વિદ્યાર્થીનો અનુશાસન, મેરી માં અને મેરા પ્રિય ખેલ. બરાબર. જો વિડીયો ગમ્યો તો લાઈક કરી દો, શેર કરો તો તમારા મિત્રો સાથે. સંસ્કૃતનું અસાઇનમેન્ટનું સોલ્યુશન ઓલરેડી મૂકેલું છે. જો તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મૂકી દઉં છું, અથવા તો મારી ચેનલ પર જઈને તમને સંસ્કૃતનું આખું સોલ્યુશન મળી જશે.